નમસ્કાર દર્શક મિત્રો, હું છું સેજલ અને ગુજરાત સુરક્ષિત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આખું ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે। પારો 45 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે માણસો તો ઘરમાં રહીને પોતાનો બચાવ કરી લે છે, પણ વિચાર કરો એ અબોલ જીવને કે જે રણની ધોમધમતી રેતીમાં રહે છે। કચ્છના નાના રણમાં વસતા વન્યજીવો માટે આ ઉનાળો આકરો ન બને તે માટે ગુજરાત વન વિભાગે એક ભગીરથ કાર્ય ઉપાડ્યું છે, જલ પરબ। આ અભિયાન દ્વારા રણના અંતરિયાળ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। શું છે આ આખી કામગીરી, ચાલો જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં। કચ્છનું નાનું રણ જ્યાં નજર પહોંચે ત્યાં સુધી માત્ર ખાર અને સૂકી ધરતી જોવા મળે છે। ઉનાળાની શરૂઆત થતાં જ અહીં તાપમાન 42 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે। આવા સમયે અહીંના વન્યજીવો પાણી માટે વલખા ન મારે તે માટે વન વિભાગ સજ્જ બન્યું છે। ગુજરાત સરકાર દ્વારા વન્યજીવો માટે, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ માટે સારી એવી સુવિધાઓ, વન્યજીવો માટે રેસ્ક્યુ વાન, વન્યજીવો માટેની ખોરાકની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, એ માટે ગુજરાત સરકાર દ્વારા વન વિભાગને પૂરતી ગ્રાન્ટ મળે છે। બજાણા રેન્જ અને આસપાસના વિસ્તારોમાં વન વિભાગ દ્વારા કૃત્રિમ જલકુંડ બનાવવામાં આવ્યા છે, જેને હવાડા તરીકે ઓળખવામાં આવે છે। ટ્રેક્ટર અને ટેન્કરો દ્વારા દરરોજ લાખો લીટર પાણી આ રણની વચ્ચે પહોંચાડવામાં આવે છે। અહીં માત્ર મોટા પ્રાણીઓ જ નહીં પણ નાના પક્ષીઓ અને સરીસૃપો માટે પણ ખાસ શોષર કપ એટલે કે રકાબી જેવા નાના કુંડ બનાવવામાં આવ્યા છે, જેથી ઘુડખર, નીલગાય, શિયાળ અને રણબિલાડી જેવા પ્રાણીઓ પોતાની તરસ छिपाવી શકે। અમારા રણમાં 42 ડિગ્રી, 43 ડિગ્રી, 45 ડિગ્રી સુધીનું તાપમાન વધી જાય છે, તો એ સમય દરમિયાન અમે આવા પાણીના ટેન્કર વડે જે મોટા પ્રાણીઓ છે, ઘુડખર છે, નીલગાય છે, ચરક છે, તો એવા માટે એક પાણીના આવાડાઓ બનાવે છે, જે નિયમિત અમારા સાહેબોના માર્ગદર્શન હેઠળ ભરવામાં આવે છે। અને જે નાના પ્રાણી છે તો એમના શોષર કપ એટલે રકાબી ટાઈપના આવાડાઓ બનાવે છે, તો જેમાં નાના પક્ષીઓ છે, સાહુડી છે, લોકડી છે, બરાબર, તો આવા પક્ષીઓ એમાં પાણી પીવે છે, જેથી કરીને શું છે કે એમને અભયારણ્ય વિસ્તાર છોડીને બહારની તરફ ન જવું પડે। વિશ્વભરમાં માત્ર અહીં જ જોવા મળતા જંગલી ગધેડા એટલે કે ઘુડખર આ માટે જલ પરબ આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે। વન વિભાગની સતત દેખરેખ અને ફિલ્ડ ટીમની મહેનતના કારણે આજે રણના જીવો સુરક્ષિત છે। વન વિભાગની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે। પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યેની આ સંવેદના જ ગુજરાતને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવે છે। આપણે પણ આપણી આસપાસ પક્ષીઓ માટે પરબ બાંધીએ અને આ ઉનાળામાં માનવતા મહેકાવીએ। તમને આ માહિતી કેવી લાગી, કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો। વન્યજીવો અને ગુજરાતની સુરક્ષાને લગતા આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત।